ગુજરાત યુનિવર્સિટીમાં હાલ જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે। ગુજરાત યુનિવર્સિટી દ્વારા સરકારની જીકાસ પોર્ટલ દ્વારા પ્રવેશની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ જીકાસ કંકાસ સાબિત થઈ છે। ઊંચા મેરિટવાળા વિદ્યાર્થીઓ હજુ પણ પ્રવેશથી વંચિત રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। ગુજરાત યુનિવર્સિટીમાં અંદાજિત 2000 જેટલા વિદ્યાર્થીઓ હોશિયાર હોવા છતાં પણ ક્યાંય પ્રવેશ મેળવી શક્યા નથી અને હજુ પણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ધક્કા ખાઈ રહ્યા છે। ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સ સાયન્સ સહિતના કોર્सेस માટે 8 રાઉન્ડ કર્યા છે, છતાં પણ 77 થી 80% લાવનાર વિદ્યાર્થી પ્રવેશથી વંચિત છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળ્યો। 77% હોવા છતાં પણ હું અહીંયા 12મી વાર આવ્યો છું અને હજી સુધી મને કોઈ પણ પ્રાઇવેટ કોલેજમાં મારે જવું નથી અને સરકારી કોલેજમાં એડમિશન મળતું નથી મને। 77% હોવા છતાં અહીંયા 12મી વાર હું ધક્કા ખાઈ રહ્યો છું। ઘડે પડે મારે મેટ્રોમાં આવવું પડે છે અને જવું પડે છે। એ ધક્કા ખાવામાં લગભગ મારે અત્યાર સુધી 2000 જેવો મારે ખર્ચો થઈ ગયો છે અને અહીંયા ઘડે પડે ધક્કા ખવડાવે છે, એમ કે આવતા રાઉન્ડમાં થશે પણ મેરિટ ઘટતું જ નથી। જીકાસ એક કંકાસના રૂપમાં સાબિત થયું છે। ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની તમામ સરકારી યુનિવર્સિટીઓને તાળું મારી અને ખાનગી યુનિવર્સિટીઓને ભરવા માટેનો જે કારસો તૈયાર થઈ રહ્યો હોય એ છેલ્લા 3 વર્ષથી દેખાઈ રહ્યું છે। આ આજની સમસ્યા નથી, છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓ વાલીઓ 80% લાવી પણ ગવર્મેન્ટ કોલેજમાં ગવર્મેન્ટ યુનિવર્સિટીઓમાં એડમિશન મળતા નથી। પહેલા રાઉન્ડમાં જે કોલેજ જે સંસ્થાનું કટ ઓફ 85% હોય છે એ જ સંસ્થાનું બીજા રાઉન્ડમાં કટ ઓફ 90% પહોંચી જાય છે। એ કેવી રીતે શક્ય છે? ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ઇસ્યુ છે। આટલા બધા ટકા લાવતા છતાં પણ વિદ્યાર્થીને એડમિશન મળતું નથી। જીકાસમાં અત્યારે પ્રોબ્લેમ આવી છે કે મારે બેનને 1 થી 8 રાઉન્ડમાં વારો નથી આવ્યો, 78% હોવા છતાં બી। આજે જ્યારે એલોટમેન્ટ લેટર આવ્યું સવારે ત્યારે એમાં ઓફર ડેટ હતી 27 જૂનની અને વેલિડ ડેટ હતી 31 જૂનની। હવે 31 જૂન એક કેલેન્ડરમાં આવતી નથી, તો એ લોકો કયા બેઝ ઉપર જોઈને આ લોકો ડેટ એલોટ કરે છે ને આ તે વગેરે। હું રોજ 2 થી 3 ધક્કા ખાઉં છું તો બી કંઈ સરખો જવાબ નથી આપતા આ તે। મેં ફેઝ 1માં અને ફેઝ 2માં બંનેમાં ફોર્મ ભર્યું હતું, પણ મારે એકેમાં મેરિટ આવ્યું જ નહીં। અહીંયા ધક્કા ખાખા કર્યા પણ કોઈ ડેટા નથી મળતો કે કેટલી સીટ્સ ખાલી છે અને મેરિટની કોઈ ઇન્ફોર્મેશન નથી મળતી। મળતું જ નથી, મેરિટ જ બહાર નથી પડતું મારે તો। એ વ્યવસ્થા જ્યાં સુધી 2-3 દિવસના 4 દિવસના રાઉન્ડ હતા ત્યારે સામે આવતી હતી। અમે લોકો હવે ડેલી રાઉન્ડ કાઢીએ છીએ। ડેલી મેરિટ સાંજે એનાઉન્સ થશે અને ડેલી સવારે એડમિશન થશે, એટલે જેટલી જગ્યાઓ ભરાઈ જશે એને બાદ કરીને ફરી ડેલી મેરિટ બહાર પાડવામાં આવશે। આઈ થિંક એનાથી આ પ્રશ્ન બહુ દૂર સુધી હલ થશે।